નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. આધુનિક યુરોપના ઇતિહાસની અંદર તુષ્ટિકરણની નીતિ એના સંદર્ભની અંદર આપણે વાત કરીશું. તુષ્ટિકરણની નીતિ આપણે ચર્ચા કરીએ ત્યારે ધ્યાનમાં રાખીશું કે ઇતિહાસનું વ્યાખ્યાન છે અને એ સમયને ધ્યાનમાં રાખીને લોકો શું કરી શકે અને શું કર્યું એ રીતે આપણે આ નીતિને મૂલ્યાંકન કરીશું. ત્રણ વાતો આપણે ચર્ચા કરતી વખતે બરાબર બેકગ્રાઉન્ડમાં યાદ રાખીશું કે જેનો પ્રભાવ તુષ્ટિકરણ ઉપર પડ્યો હતો. નંબર 1, ઔદ્યોગિક ક્રાંતિ. નંબર 2, રશિયામાં થયેલી બોલ્શેવિક સામ્યવાદી ક્રાંતિ. અને નંબર 3, પ્રથમ વિશ્વયુદ્ધ અને એ પછીની પરિસ્થિતિ, સમયની માંગ. મિત્રો, આપણે જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારની વાત અથવા તો ત્યારની ડિમાન્ડ, મહત્વાકાંક્ષા જુદા હતા. યુદ્ધ પૂરું થઈ ગયા પછી હેતુઓ, મહત્વાકાંક્ષા એ જુદા બની ગયા હતા. આપણે યુરોપની વાત કરીએ છીએ ત્યારે યુરોપની અંદર એક બાજુ નવજાગૃતિથી જે નવા પરિબળો સમાજની અંદર વિકસી રહ્યા હતા, ક્રમશઃ વિકાસ પામી રહ્યા હતા, એને ધ્યાનમાં રાખીને જે વિકાસ થયો હતો અને સાથે સાથે એ પરિવર્તનને પરિણામે જે લોકોના આર્થિક હિતોને અસર થતી હતી અને પરિણામે એ લોકો પોતાના આર્થિક હિતોને સાચવવા માટે પરિવર્તન માટેની જે સમયની માંગ હતી એના કરતા જરા જુદી રીતે વર્તી રહ્યા હતા. આપણે ચર્ચા કરતી વખતે એ પણ ખ્યાલમાં રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ અને એ પોતાનો સેલ્ફ એટલે કે સ્વાર્થ પૂર્ણ કરવા માટે પોતાના જેવા સમાન હિતો ધરાવતા વ્યક્તિઓ, સંસ્થાઓ કે સમૂહો જોડે એ ગઠબંધન કરે છે, એટલે કે સમાજની રચના કરે છે અને દરેક વખતે પરિસ્થિતિ બદલાય એની સાથે આ સ્વાર્થ પણ બદલાતા હોય છે. ટૂંકમાં જુદા જુદા સમયની ગરજ એ જુદી જુદી હોય છે અને ગરજ મટી જાય
એની સાથે સાથે એ સંબંધો જે છે એ પણ બદલાઈ જતા હોય છે. આટલી પૂર્વ ભૂમિકાની સાથે આપણે ચર્ચાને પાટા ઉપર લાવીએ. તુષ્ટિકરણની વાત કરવી છે. યુરોપના ઇતિહાસની વાત છે. યુરોપના ઇતિહાસની વાત કરીશું ત્યારે એની અંદર મુખ્ય બે દેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, એમની વચ્ચે સતત સ્પર્ધા રહેલી છે. અને એ સ્પર્ધાની આસપાસ આ યુરોપનું રાજકારણ કેવી રીતે ફરે છે એ આપણે સમજવાની કોશિશ કરીશું. આપણે કહ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે હરીફ છે અને એની અંદર મોટે ભાગે ઇંગ્લેન્ડ એના હાથમાં કંટ્રોલ આપણને જોવા મળે છે. ઇંગ્લેન્ડ સતત પોતાના હિતોને સાચવવા માટે જે નીતિ અખત્યાર કરે છે એને પરિણામે ઘણી વખત એ ફ્રાન્સ સાથે મિત્રતા કરે છે અને ઘણી વખતે ફ્રાન્સના હિતો કરતા ટૂંકમાં ફ્રાન્સના હિતોથી વિરુદ્ધ વર્તે છે. આવું ક્યારે ડાયરેક્ટ ચાલુ કરી દીધું. ફ્રાન્સ અને બ્રિટન બંને વચ્ચેની સ્પર્ધાને આપણે સમજીએ. જ્યારે શાંતિનો સમય હોય છે ત્યારે બ્રિટન એવું ઈચ્છે છે કે ફ્રાન્સ પોતાની હરીફાઈ ન કરે અને ફ્રાન્સ તરફના કોઈ પણ પ્રકારના ભયને નાબૂદ કરવા માટે અથવા તો જીરો કરવા માટે બેલેન્સ ઓફ પાવર અથવા તો ગુજરાતીમાં કહીએ તો સત્તાની સમતુલાની નીતિ પ્રમાણે
ઇંગ્લેન્ડ એ ફ્રાન્સની સરહદે શક્તિશાળી રાષ્ટ્રને તૈયાર કરે છે. અને આપણે જે સમયની ચર્ચા કરવી છે એ સમયની અંદર ફ્રાન્સ જે છે એની સરહદે એ જર્મનીને ખાસ કરીને શક્તિશાળી બનાવવાની નીતિ અપનાવે છે. આપણે યાદ રાખીશું અહીંયા બેકગ્રાઉન્ડની અંદર મગજમાં કે યુરોપનો નકશો એની અંદર 1870 સુધી જો આપણે જોઈએ તો ફ્રાન્સ જે છે એના પડોશી રાષ્ટ્રોની અંદર ઇટાલી અને જર્મની નિર્બળ હતા. બંને આશરે 300 જેટલા જુદા જુદા વિભાગોની અંદર વહેંચાઈ ગયેલા હતા. પણ જર્મનીની નીચેના ભાગમાં ઓસ્ટ્રિયા હંગેરીનું શક્તિશાળી રાષ્ટ્ર હતું. આપણે 1870 પહેલાની વાત કરીએ છીએ. ઓસ્ટ્રિયા હંગેરીનું શક્તિશાળી રાષ્ટ્ર. આ ઉપરાંત આપણે જે છે બીજા શક્તિશાળી રાષ્ટ્ર તરીકે તુર્કી જે છે એની વાત કરીશું. ઓટોમન સામ્રાજ્ય બહુ પાવરફુલ હતું. પરંતુ આપણે જે પ્રવાહો જે બદલાય છે એ આપણે કહ્યું કે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે બદલાયા હતા. ઔદ્યોગિક ક્રાંતિનો સમય એટલે 1750 થી 1850 નો સમય. અને 1850 પછી આપણે જોવા જઈએ તો કે 1850 નો આસપાસનો સમય ક્રાંતિ એ એની પૂર્ણ કળાએ ખીલેલી હતી, વિકસિત થયેલી હતી. અને સાથે સાથે યુરોપના દેશો જે છે એમની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ જે છે એ પણ સોળે કળાએ વિકસિત થયેલી હતી. આપણે ભારતનો દાખલો લઈને વાત કરીએ તો અંગ્રેજો જે છે 1600 ની અંદર ભારતમાં આવે છે. 1757 ની અંદર પ્લાસીના યુદ્ધના વિજય પછી ભારતમાં ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની શરૂઆત થાય છે. 1857 ની ઘટના પછી એવું કોઈ રહ્યું ન હતું કે ભારતની અંદરની બ્રિટિશ સર્વોપરિતાને પડકારે. અને પરિણામે હવે જેમ સમગ્ર ભારત ઉપર ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ કે જે પ્રદેશોની અંદર તાજનું સીધું શાસન ન હતું, દેશી રાજ્યો હતા. દીવ, દમણ, ગોવાની અંદર પોર્ટુગીઝોનું શાસન હતું.
પોંડિચેરી, માહે, કરાઈકલ વગેરેની અંદર ફ્રેન્ચોનું શાસન હતું. પણ એકંદરે કહીએ કે સંપૂર્ણ ભારત ઉપર સીધી કે આડકતરી રીતે બ્રિટિશ પ્રભાવ હતો. અને ભારત એટલે એક વિશાળ પ્રદેશ અને વસ્તી ઉપરનો પ્રભાવ. આ જ રીતે વિશ્વની અંદર બીજી બધી જગ્યાએ પણ બ્રિટન જે છે એણે પોતાના સંસ્થાનો જે છે એ ખૂબ વિકસિત કરેલા હતા. ફ્રાન્સે પણ કરેલા હતા આફ્રિકામાં અને બીજે બધે. ટૂંકમાં બંને દેશો વચ્ચે જે સ્પર્ધા હતી એ હવે ઔદ્યોગિકરણને પરિણામે બદલાયેલી હતી. જે પહેલાની સ્પર્ધા 1870 પહેલાની અને 1870 પછીની સ્પર્ધાની અંદર અંતર છે. તો એ મગજની અંદર આપણે રાખીને આ ચર્ચા જે છે એને આગળ ધપાવી. તો જ્યારે શાંતિ હતી એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ જેવો યુદ્ધનો માહોલ ન હતો ત્યારે ઇંગ્લેન્ડ જે છે એ ફ્રાન્સથી પોતાને સુરક્ષિત રાખવા માટે ફ્રાન્સની સરહદે આવેલ જર્મનીને તાકાતવર બનાવવાનો પ્રયત્ન કરે છે. અને જર્મનીની અંદર પણ બિસ્માર્ક જેવો 19મી સદીનો મહાવિચક્ષણ રાજનીતિજ્ઞ હતો, જેણે બ્રિટિશ હિતોને સલામત રાખીને ફ્રાન્સ જે છે એનો મુકાબલો કરી શકાય એ હેતુથી નૌકાદળ નહીં પણ ભૂમિદળ જે છે એને અજેય બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં એને સફળતા પણ મળી હતી. અને બિસ્માર્કે પણ યુરોપના દેશોની અંદર ફ્રાન્સને નિર્બળ બનાવવાની નીતિ અપનાવી હતી. એને માટે એને મિત્ર વિહોણું બનાવ્યું હતું. એને યુરોપના દેશોની અંદર એકલું અટુલું પાડી દીધું હતું. અને એ રીતે બ્રિટન એ નિશ્ચિંત હતું. એને ફ્રાન્સ તરફથી કોઈ ચિંતા ન હતી. અને એ રીતે એણે બેલેન્સ કર્યું હતું કે ફ્રાન્સ જો પોતાને માટે ક્યારેય પણ જોખમી પુરવાર થાય તો એ જ વખતે ફ્રાન્સની બીજી સરહદે રહેલા જર્મનીની મદદથી ફ્રાન્સની ના બે પગ બે બાજુથી ખેંચવા એટલે કે બે બાજુથી એટેક કરવો અને ફ્રાન્સની તાકાતને અડધી કરી દેવી. અને એ અડધી થઈ ગયેલી શક્તિવાળા ફ્રાન્સને હરાવવું એ સરળ કહી શકાય. અને પરિણામે આ રીતે ઇંગ્લેન્ડ જે છે એણે ફ્રાન્સના ભોગે પોતાની સુરક્ષા માટે જર્મનીનું તુષ્ટિકરણ કર્યું હતું. પરંતુ આગળ જતા જર્મની જે છે એ વિલિયમ કેસર દ્વિતીયના સમયની અંદર ફ્રાન્સ સાથે તો ફ્રાન્સના સંદર્ભમાં તો એ શક્તિશાળી બની જ ગયું હતું. હવે બ્રિટિશના સંદર્ભમાં બ્રિટનના સંદર્ભમાં શક્તિશાળી બનવાની ઘોષણા કરે છે અને પોતાના નૌકાધારા દ્વારા એને સૌથી સર્વોપરી બનાવવાનું જાહેર કરે છે.
એને પરિણામે હવે ઇંગ્લેન્ડને ફ્રાન્સ કરતા જર્મનીનો ડર વધારે લાગે છે. અહીંયા આપણે યાદ રાખીશું કે ફ્રાન્સને તો જર્મનીનો ડર છે જ, હવે બ્રિટનને પણ એ જર્મની પોતાને માટે મુશ્કેલી ઉત્પન્ન કરે એવું લાગે છે, અને પરિણામે એ હવે જર્મની વિરુદ્ધ ફ્રાન્સનું તુષ્ટિકરણ કરે છે. એટલે કે ફ્રાન્સને હવે મિત્રતાનો હાથ લંબાવે છે. એ મિત્રતા કરી, જર્મની ભયરૂપ સાબિત થયું, અને ત્યારે એ જર્મનીને ફ્રાન્સની મદદથી નિર્બળ બનાવવાની કોશિશ કરી. જો કે એમાં સફળતા મળી ન હતી, કારણ કે ઇંગ્લેન્ડ મદદ કરે બરાબર એ પહેલા તો જર્મનીએ ફ્રાન્સને નેસ્ત નાબૂદ કરી દીધું હતું. ત્યાર પછી ઇંગ્લેન્ડ ઉપર પણ જબરજસ્ત એટેક કર્યો હતો. એ વાત અલગ છે કે ઇંગ્લેન્ડની સુરક્ષા હરોળને જર્મની ભેદી શક્યું ન હતું, અને પરિણામે એ જે છે એ ઇંગ્લેન્ડને છોડીને સમયની માંગને ધ્યાનમાં રાખીને રશિયા ઉપર એટેક કરી દે છે. આ વખતે ઇંગ્લેન્ડ જે છે એ નેસ્ત નાબૂદ થયેલા ફ્રાન્સને ફરીથી મદદ કરીને બેઠું કરે છે, અને એ ફ્રાન્સ જર્મનીની વિરુદ્ધ યુદ્ધ લડે એવા પ્રયાસો એણે કર્યા. ફ્રાન્સ ફરીથી લડવા માંડ્યું, અને જેટલું ફ્રાન્સ જે છે એ જર્મની સાથે લડી રહ્યું હોય એટલી બ્રિટનને જે છે એ ધરપત્રે શાંતિ રહી. પરિણામે એણે પોતે ફ્રાન્સનું તુષ્ટિકરણ કરીને એને તમામ પ્રકારની મદદ કરી. આ ઉપરાંત રશિયા અને બીજા પણ જે દેશો જર્મનીની વિરુદ્ધ હતા એ દેશોને પણ શસ્ત્રોની, પૈસાની, વ્યૂહરચનાની, ચીજ વસ્તુઓની વગેરે વગેરે અનેક પ્રકારની મદદ કરીને જર્મનીને એ લોકોની સાથે લડતા રાખીને પોતાની જાતને ઇંગ્લેન્ડે પ્રથમ વિશ્વયુદ્ધમાં સુરક્ષિત રાખી યુદ્ધ એની ભૂમિ ઉપર ન આવ્યું, અને એ રીતે ઇંગ્લેન્ડે એ ભૂમિ ઉપર ના આવે એ માટે જે તુષ્ટિકરણ કર્યું હતું, એટલે કે શસ્ત્રોની અને બીજી બધી જે મદદ કહી એ કરેલી હતી. આપણે જોઈએ છીએ કે યુદ્ધ પૂરું થયા પછી રાષ્ટ્રસંઘની રચના થઈ. એ વખતે પણ જે પેરિસ શાંતિ સંધિ વખતે જર્મની જે છે એની આસપાસ બફર રાજ્યોની રચના કરી કે જેથી કરીને જર્મની ફરી પાછું ભવિષ્યની અંદર શક્તિશાળી થાય અને ઇંગ્લેન્ડ ઉપર ફરીથી આફત સમાન પુરવાર થાય તો એ પહેલા એને આ બફર રાજ્યો જીતવા પડે, અને બફર રાજ્યોને જીતે ત્યાં સુધીની અંદર ઇંગ્લેન્ડને સાવધ થઈ જવાની તક મળે, તૈયારીઓ કરવાની તક મળે. સાથે સાથે
એ રાજ્યોની અંદર રહીને પણ લડવામાં આવે અને જર્મનીના એટેકને પોતાનાથી એ રીતે દૂર રાખવામાં આવે. અને આ માટે એણે તુષ્ટિકરણની નીતિ અનુસાર જર્મનીની આસપાસ નવા નાના સ્વતંત્ર રાજ્યોની રચના કરી. અહીંયા એણે ફ્રાન્સનું પણ તુષ્ટિકરણ કર્યું હતું, કારણ કે ફ્રાન્સ પણ જર્મનીથી ડરેલું હતું. ભલે હાલ વિજય થયો હતો, પરંતુ એને ડર હતો કે ફરી પાછું જર્મની જે છે ભવિષ્યની અંદર પોતાના માટે જોખમી સાબિત થઈ શકે. અને માટે ફ્રાન્સ પણ ઈચ્છતું હતું કે જર્મનીની આસપાસ બફર રાજ્યોની રચના થાય, કે જે ફ્રાન્સને માટે પણ સાવધ થવાનું, સાવચેત થવાનું અને તૈયારી કરવાની એને તક આપે. અને આ રીતે ઇંગ્લેન્ડે એક બાજુ કામ પોતાનું કર્યું, પોતાના હિતો માટે જર્મનીનું તુષ્ટિકરણ કર્યું, અને ફ્રાન્સને પણ એવું બતાવ્યું કે અમે તમારી માંગને સ્વીકારી છે, અમે તમારી સાથે છીએ. ટૂંકમાં એક કાંકરે બે પક્ષી એણે માર્યા, એક બાણથી બે શિકાર કર્યા. અને આજ તો ઇંગ્લેન્ડની ખૂબી રહેલી છે કે એક કાંકરે એક કરતા વધારે પક્ષીઓનો શિકાર કરે છે. અને આ રીતે એણે બંને દેશોનું તુષ્ટિકરણ કર્યું. પરંતુ સાથે સાથે ફ્રાન્સ જે છે એ વધારે શક્તિશાળી થઈ જાય અને પોતાના માટે જોખમી પુરવાર ન થાય, એ માટે ફરી પાછું વર્સેલ્સની સંધિ વખતે ફ્રાન્સની જે મનીષા હતી કે જર્મનીને કાયમ માટે નિર્બળ બનાવી દેવામાં આવે, તો ઇંગ્લેન્ડ અહીંયા ફ્રાન્સની સાથે સહમત નથી. એ જર્મનીને ફ્રાન્સ ઈચ્છે છે એટલું નિર્બળ બનાવવા માંગતું નથી. અને પરિણામે એ વર્સેલ્સની સંધિની અંદર ફ્રાન્સની માગણીઓથી જુદી રીતે વર્તીને, બીજા અર્થમાં કહીએ તો જર્મનીનું તુષ્ટિકરણ કરે છે. આમ છતાં જે વર્સેલ્સની સંધિ થઈ એ જગતના વિદ્વાનોની દ્રષ્ટિએ ખૂબ કડક હતી, ખૂબ અન્યાયી હતી. અને જો એ સંધિનું વ્યવહારની અંદર પાલન થાય તો જર્મની નિર્બળ તો નહીં પણ અપંગ બની જાય કાયમ માટે, એટલી બધી સંધિની કડક શરતો હતી. અને પરિણામે અહીંયા જે કમીઓ રહી ગઈ હતી કે આટલી બધી કડક સંધિ જે ઇંગ્લેન્ડને નહોતું ઈચ્છતું, પણ ફ્રાન્સ સંધિ પેરિસમાં થઈ રહી હતી, ફ્રાન્સની અંદર જે નુકસાન હતું, વિનાશ હતો, એને કારણે ફ્રાન્સનો જે જનમત જર્મનીને આકરો દંડ ઈચ્છતું હતું, એને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ
એને જોઈએ એવી શરતો કરાવી શક્યું ન હતું અને ત્યાં આગળ ફ્રાન્સનું પલ્લું નમતું રહ્યું હતું. એટલે કે ફ્રાન્સને એ સંધિથી લાભ વધારે હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ઘટનાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે ઇટાલીની વાત કરીશું. ઇટાલી યુદ્ધ શરૂ થયું એ પહેલા જર્મનીનું મિત્ર હતું. યુદ્ધ થયું ત્યારે એ તટસ્થ થઈ ગયું. યુદ્ધ આગળ વધ્યું પછી એ જર્મની વિરુદ્ધ મિત્ર રાષ્ટ્રોના પક્ષે એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના પક્ષે યુદ્ધમાં જોડાયું. એ જોડાયું કરતા આપણે કહીએ કે બ્રિટને ઇંગ્લેન્ડે ઇટાલીનું તુષ્ટિકરણ કર્યું અને એ તુષ્ટિકરણને પરિણામે ઇટલી જે છે એ જર્મનીની જગ્યાએ મિત્ર રાષ્ટ્રો સાથે જર્મની વિરુદ્ધ યુદ્ધમાં જોડાયું. શું તુષ્ટિકરણ કર્યું હતું, કેવી રીતે કર્યું હતું? તો ઇટાલીને કહેવામાં આવ્યું હતું કે યુદ્ધના અંતે તમને મનગમતા પ્રદેશો જે છે આપવામાં આવશે. જર્મનીના સંસ્થાનો જે છે એ તમને આપવામાં આવશે. ટૂંકમાં યુરોપમાં અને યુરોપ બહાર બંને જગ્યાએ ઇટાલીને પ્રાદેશિક લાલચ ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલી હતી અને એ રીતે એણે એનું તુષ્ટિકરણ કર્યું. અહીંયા આવું કરવામાં ઇંગ્લેન્ડને વાંધો આવે તેવું ન હતું, કારણ ઇટાલી એ ઇંગ્લેન્ડને માટે કોઈ રીતે જોખમરૂપ ન હતું. પરિણામે ઇટાલી જે છે એ શક્તિશાળી થાય તો વાંધો ન હતો અને સાથે સાથે ઇટાલી જે છે શક્તિશાળી થાય તો એ જરૂર પડે ફ્રાન્સ અને જર્મની બંનેને કંટ્રોલ કરવામાં મદદ કરે. પરિણામે ઇટાલીને આ રીતે વચનો આપીને અને શક્ય હોત વચનો આપીને તુષ્ટિકરણ કર્યું હતું. યુદ્ધના અંતે વચનો પ્રમાણે તુષ્ટિકરણ કરવાનું હતું, પરંતુ આપણે અહીંયા અમેરિકાને જોતરવું પડશે કે વુડ્રો વિલ્સનની દરમિયાનગીરીને પરિણામે ઇંગ્લેન્ડ એ આપેલા વચનો પ્રમાણે ઇટાલીને આપી શક્યું નહીં અને પરિણામે ઇટાલી જે છે ખૂબ નારાજ થઈ ગયું. ઇટાલીએ આ યુદ્ધની અંદર ખૂબ સૈનિકો ગુમાવ્યા હતા. ઘણા બધા સૈનિકો એના અપંગ બન્યા હતા. આર્થિક રીતે પણ એણે ઘણું બધું નુકસાન કર્યું હતું અને આ બધાને ધ્યાનમાં રાખીને એને જે મળવું જોઈએ એટલું એને ન મળ્યું.
પણ એના પ્રમાણમાં ફ્રાન્સ જે છે એને ઘણું બધું મળ્યું. બીજા પણ દેશોને એમની ડિમાન્ડના સંદર્ભમાં ઘણું બધું મળ્યું, પણ ઇટાલીને તો ખાસ કશું મળ્યું નહીં. અને જે આપ્યું એ પણ એવા પ્રદેશો હતા કે ના મળ્યા હોય તો પણ ચાલે. અને પરિણામે ઇટાલી જે છે નારાજ હતું. આ નારાજ ઇટાલી જે છે એને રાજી કરવું હતું. સમય થઈ ગયો છે એટલે આપણે ફરીવાર રાજી કરીશું. અહીંયા આપણે અટકીશું. નમસ્તે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વસુધૈવ કુટુંબકમ.